ગુરુ નાનક કહે છે, એક ઓમકાર સતના. આ સૃષ્ટિની ઉત્પત્તિ એ ઓમકારના સ્પંદનનું કારણ છે. હરેક નાદ જે છે એ ઓમકારમાંથી નીકળે છે. એ ઓમકારનો કેટલો માત્ર એ નાદમાં છે એને માતૃકા કહેવાય છે નાદની ભાષામાં, કે એક કેટલો ભાગ એ ઓમકારનો આ નાદની અંદર પડેલો છે. તો સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ પણ ઓમકાર છે, સૃષ્ટિનું વિસર્જનનું પણ કારણ ઓમકાર. જે અધોગતિના સાયકલ્સ ચાલે છે એનું પણ કારણ ઓમકાર છે. અને જે શક્તિ ઉર્ધ્વગતિ થઈ અને ફરીથી એના સ્ત્રોતમાં સમાવા માંગે છે, ફરીથી પ્રકૃતિ પુરુષમાં સમાવા માંગે છે, એનું પણ કારણ ઓમકાર. તો એકાગ્રતાનું પણ કારણ ઓમકાર છે, વિસર્જનનું પણ કારણ ઓમકાર. આ ઓમકારમાં બધું છુપાયેલું. આ જેટલા નાદ નીકળે છે એ ઓમકારના જુદા જુદા માત્ર. કહેવાય છે કે પુરુષના હૃદયમાંથી પ્રકૃતિનો જન્મ થયો અને આ પુરુષની ઈચ્છા થઈ, એ પરમાત્માની ઈચ્છા થઈ તો પ્રકૃતિનો જન્મ થયો. તો એ પ્રકૃતિ શું હતું જે પુરુષમાંથી ઉત્પન્ન થયું? તો એ પ્રકૃતિ છૂટી પડી, શિવમાંથી શક્તિ છૂટી પડી ગઈ. પણ શક્તિને ઈચ્છા નથી શિવમાંથી છૂટી પડવાની, એટલે શક્તિએ શિવનો રૂપ લેવાની કોશિશ કરી. તો એ જે પહેલું મૂવમેન્ટ હતું જેમાંથી શિવમાંથી શક્તિ ઉત્પન્ન થઈ, એ મૂવમેન્ટને ઓમકાર કહેવાય. એનું કોઈ કારણ નથી. આ સૃષ્ટિનું કારણ શું છે? કોઈ કારણ નથી. એ લીલા છે, એ ચાલ્યા જ કરે છે. આપણી માટે જીવન લીલા. આપણને રમતા નથી આવડતું. રમવા માટે પ્રેક્ટિસની જરૂર પડે, અભ્યાસની જરૂર પડે. એક સારો ટેનિસ પ્લેયર હોય એ કલાકો સુધી દિવાલની સાથે પ્રેક્ટિસ કરતા કરતા પછી ટેનિસ મેચમાં ઉતરી શકે છે. એ 1 કલાકનું ટેનિસ મેચ હોય તો કદાચ વર્ષોની રોજની 8 કલાકની એને મહેનત છે. તો રમવું એ બહુ સહેલી વાત નથી. આપણે રમતા નથી કારણ કે અભ્યાસ નથી કર્યો. આપણે ઘરેથી નીકળીએ છીએ ઓફિસ જવા, એમ નથી કહેતા કે આપણે રમવા માટે ઓફિસે જઈએ છીએ, આપણે કે કામ કરવા માટે. જો રમતા આવડતું હોત તો એ સૃષ્ટિનો સ્ત્રોત અત્યારે જ મળી જતા. રમતા નથી. સાંભળવું ગમે પણ ઘરમાં કોઈકનું મૃત્યુ થઈ જાય તો લીલા આપણે ભૂલી જાય. તો લીલા છે. તો એનું કોઈ કારણ નથી, છતાં એ જે સ્પંદન પુરુષમાંથી નીકળો અને પ્રકૃતિ તરફ જવા માંડ્યો, એ સ્પંદનને ઓમકાર કહેવામાં આવે છે. એ બધાય નાદનું માતા કે પિતા ગણ છે. પ્રકૃતિ જે છે, જે પુરુષમાંથી નીકળેલું, એ શું છે? એ રૂપ લઈ લે છે પુરુષ જેવું, શિવ જેવું. એ 3 ગુણની સમ્યક અવસ્થા છે. એની અંદર 3 ગુણ પડેલા છે પ્રકૃતિની અંદર, શક્તિની અંદર, પણ એ દેખાતા નથી. કયું ગુણ કયું છે એ ખબર નથી.
એ વ્યાપક છે. એની ઈચ્છા નથી શિવમાંથી છૂટું પડવું. પ્રકૃતિ શિવમાંથી છૂટી પડે છે, એને એમ થાય છે કે હું શિવનું રૂપ લઈ લઉં, એટલે ત્રણેય ગુણની સમ્યક અવસ્થા. શિવ પણ કઈ નથી, પ્રકૃતિ પણ કઈ નથી, બેવ શૂન્યતા જ છે, છતાંય બેવની હયાતી છે. હવે એ ઓમકારનો સ્પંદન જ્યારે ત્રણ ગુણને મળે છે, તો એ ઓમકારનો સ્પંદન પ્લસ ત્રણ ગુણમાંથી સૃષ્ટિની યાત્રા ચાલુ થાય છે, અધોગતિની યાત્રા ચાલુ થાય. એ જેવું મળે છે, ત્રણ ગુણનું બેલેન્સ ચાલ્યું જાય છે. એ જે કઈ નતું, જે દેખાતું નતું, પ્રકૃતિની સમ્યક અવસ્થા હતી, એ ઇમ્બેલેન્સની અવસ્થા થઈ જાય છે પ્રકૃતિની. પ્રકૃતિમાંથી સર્જનની શક્તિ નીકળી આવે છે અને વિવિધ સર્જનની શરૂઆત થાય છે. અને આ એક્ઝેક્ટ અમુક લોઝ અને ફોર્મ્યુલા પ્રમાણે થાય છે, ધર્મ પ્રમાણે છે. જે કંઈ છે સૃષ્ટિની અંદર, સ્થૂલથી સૂક્ષ્મ સુધી, વ્યક્તથી અવ્યક્ત સુધી, એ બધાની અંદર બે ભાગ છે. એક ભાગ પુરુષનો આવ્યો છે, એક પ્રકૃતિનો આવ્યો છે, એક શિવનો છે, એક શક્તિનો છે. આ દ્વૈત છે. જે શિવનો ભાગ છે એને આપણે સત કહીએ છીએ. એ હંમેશા છે અને છે જ, એ બદલાતું નથી. અને જે બદલાય છે એ પ્રકૃતિનો ભાગ છે. અને જે રમત છે, જે ડાન્સ છે, જે નૃત્ય છે, એ આ બે, જે નથી કોઈ દિવસ બદલાતો અને જે હર ક્ષણે બદલાય છે. તો જેવું એ ઓમનું સ્પંદન પ્રકૃતિની અંદર પડ્યું, એ જે નથી બદલાતું સ્પંદન પ્રકૃતિની અંદર પડી ગયું, અને પહેલા બે છેડા નક્કી થયા, એક બિંદુ અને એક સર્કલ. બિંદુ જ્યાં કંઈ બદલાતું નથી, અને એક સર્કલ વર્તુળ જ્યાં બદલાતું જ દેખાય. એ આકાશ તત્વનું નિર્માણ. જ્યાં બધું બદલાય છે ત્યાં મૂવમેન્ટની જરૂર પડી. બે છેડા તો મળી ગયા, એક પોઈન્ટ એન્ડ અ સર્કલ, જે આકાશ તત્વ છે. આકાશનું જે લક્ષણ છે એ પોઈન્ટમાંથી ફેલાતું જાય છે સર્કમફરન્સ તરફ, પરિધિ તરફ. એ આકાશનું લક્ષણ છે. પણ એ જે મૂવમેન્ટ છે, એ જે ગતિ છે, એની જરૂર પડી, તો આકાશમાંથી બીજો તત્વનું નિર્માણ થયું, જે આવાગમન કરે છે, આવવું ને જાવું. જે મૂવમેન્ટની શરૂઆત થઈ, જે ગતિની શરૂઆત થઈ, વાયુ તત્વનું નિર્માણ. પણ એ જે ગતિ છે, એ ગતિ બે છે. એક નીચે તરફ જાય છે, એક ઉપર તરફ જાય છે, અધોગતિ ને ઉર્ધ્વ ગતિ. જે ઉર્ધ્વ ગતિ થઈ તો એ ગતિને અગ્નિ કહેવામાં આવે. ગતિના બે ભાગ પડી. અને જે અધોગતિ થઈ એને જલ તત્વ, અપસ કહેવામાં. અને છતાંય બિંદુની અંદર સ્થિરતા છે અને ગતિની વચ્ચે સ્થિરતા છે. તો એ સ્થિરતા જ્યાંથી ચાલુ થયું, એ જ સ્થિરતામાં પૂરું થઈ ગયું, પૃથ્વી તત્વનું નિર્માણ થઈ. આમ આ સૃષ્ટિનું જે ખેલ છે એ ઓમકાર પ્લસ ત્રણ ગુણ પ્લસ પાંચ તત્વનું ખેલ છે. સાયન્સની અંદર આપણે પિરિયોડિક ટેબલ ભણીએ છીએ. જે લોકો સાયન્સ ભણેલા છે, મેન્ડલસનનું પિરિયોડિક ટેબલ છે. અને એ પિરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટ્સના વજન પ્રમાણે એને મૂકવામાં આવ્યા છે. સૌથી જે લાઇટ છે, જે સૌથી વજનમાં ઓછું છે, હળવું, હા, જે સૌથી હળવું છે એને હાઇડ્રોજન કહેવામાં આવે છે. એટલે હાઇડ્રોજનના માપમાં. એવી જ રીતે એ મેન્ડલસનનું જે ટેબલ છે કઈ નવી વાત નથી. ધ પિરિયોડિક ટેબલ ઓફ એલિમેન્ટ્સ એ કઈ નવી વાત નથી. હા,
ઋષિઓએ કંઈક જુદું જ ટેબલ મૂકેલું, એ બધું ગુમ થઈ ગયું છે, એ જુદી વાત છે. એ જે આકાશ તત્વનું એક જે એટમ છે, એક અણુ છે આકાશ તત્વનું, એના સ્વહલોકની અંદર હજી પહેલું નિર્માણ થયું છે ત્યારે એ અતિશય સૂક્ષ્મ આકાશ છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે એ આકાશ કઈ જાતનું છે. ત્યાર પછી જે વાયુ તત્વનું પહેલું જે અણુ બને છે એ પણ અતિશય સૂક્ષ્મ છે. એવી રીતે 5 તત્વના જે પહેલા એલિમેન્ટ્સ બને છે, જે પહેલા સૌથી પહેલા સ્વહલોકની અંદર, એ અતિશય સૂક્ષ્મ છે. જેમ હાઇડ્રોજનથી પીરિયોડિક ટેબલની શરૂઆત થાય છે. હવે જેમ એ ઓમકાર અધોગતિના માર્ગે જાય છે, ધીમે ધીમે ઘણીભૂતતા વધતી જાય છે. સ્વહલોકમાંથી ભુવલોકમાંથી ભૂલોકની અંદર ઘણીભૂતતા વધતી જાય છે, ઠોસપણું વધતું જાય છે, વજન વધતું જાય છે, અને એ એક પીરિયોડિક વધતું જાય છે. એ લો ની અંદર આજે નહીં જાઉં, બાકી બધું મગજ ચક્રે ચડી જશે આપણા. પણ કહેવાનો મતલબ એ છે કે એ જ વાયુ, એ જ આકાશ તત્વ જે સ્વહલોકમાં એકદમ સૂક્ષ્મ હતું, એ ધીમે ધીમે એના અણુઓ વધતા જાય છે, વધતા જાય છે અમુક લો પ્રમાણે, અને જ્યારે ભૂલોકમાં એ આકાશ તત્વ આવે છે ત્યારે એ ઘણીભૂત આકાશ છે. આપણે બેઠા છે, બેઉની વચ્ચે જે આકાશ છે એ આપણને દેખાય છે કે આ ખાલી જગ્યા છે, એમાં આકાશ છે. એ ઘણીભૂત આકાશ છે. એને એ આકાશને વ્યક્ત થવું હોય, ભૂલોકના આકાશને, તો એને વ્યક્ત થવા માટે જગ્યાની જરૂર પડે છે. જગ્યા વગર એ વ્યક્ત નથી થઈ શકતું. પણ સ્વહલોકનું આકાશ એવું છે, એ છે છતાંય આવું આકાશ નથી જેને જગ્યા જોઈએ વ્યક્ત થવા. એ એટલું બધું સૂક્ષ્મ છે. એવી રીતે જે 5 તત્વનું જે છે, અને એના નિયમ છે કે એક તત્વ બીજા 4 ની જોડે કઈ રીતે જોડાય છે અને આ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થાય છે, એ એક આખી એક પીરિયોડિક ટેબલ છે. જે મેન્ડલસનનું પીરિયોડિક ટેબલ આપણે સાયન્સમાં, આ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું, આ અંદરની સાયકિક સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું, એ ભુવલોકની તો વાત છે. ભુવલોકના મોલિક્યુલ્સ, ભુવલોકના એટમ્સ. તો જેવી રીતે 5 તત્વની વાત આવે છે, ત્યારે જ્યારે નાદની વાત કરીએ છીએ ત્યારે જુદા જુદા સ્પંદનોની વાત આવે છે. એ જે ઓમકાર છે, એ ઓમકાર જ્યારે મહાકાલમાંથી થઈ અને હકીકતે 2 દ્રષ્ટિ થઈ આપણા દેશની અંદર, એક એ તત્વ પ્રમાણે એ કોશિશ કરી. તત્વ એટલે તે જ છે. તત્વ એટલે ધેટનેસ. એ પરમ પરમાત્મા પૃથ્વી તરીકે વ્યક્ત છે, એટલે એને તત્વ, ધેટ એઝ ધીસ. બીજું એક માર્ગ આપણા દેશમાં થયું જે કહે છે કે એ બધું જે છે, એ ભલે આપણે તત્વ કે એ બધા સ્પંદન જ છે, વાઇબ્રેશન જ છે. પૃથ્વી પણ વાઇબ્રેશન છે, આકાશ પણ વાઇબ્રેશન છે, અને વાઇબ્રેશન જે છે એ નાદ છે. તો જેમ આકાશ તત્વ અહીંયા નિર્માણ થયું 5 તત્વમાંથી, એવી રીતે ત્યાં એક શબ્દ બ્રહ્માંડનું નિર્માણ થયું. એ આકાશ તત્વ જ છે, પણ જ્યારે આપણે નાદ દ્વારા એ પરમાત્માને પકડવા જાય છે ત્યારે બધાય નાદ ક્યાં છે? એ શબ્દ બ્રહ્માંડમાં પડેલા છે, એ આકાશ તત્વમાં પડેલા છે. હવે બહુ આગળ નહીં જાઉં, બાકી ભારી થઈ જશે આ બધું. હવે એ જે ઓમકાર જેવું એમાંથી શબ્દ બ્રહ્માંડ બન્યું. એ શબ્દ બ્રહ્માંડ શું છે? એક ઓમકાર ઉપર બીજું એ જેના એક પછી એક જેનું કન્ટિન્યુઅસ જે સ્યંદને એ જે ચાલ્યા કરે છે, એક ઉપર એક, એમાંથી જે નાદ સૃષ્ટિનું જન્મ થયું, એને શબ્દ બ્રહ્માંડ કહેવામાં આવે છે. હવે એ શબ્દ બ્રહ્માંડની અંદર જુદા જુદા નાદ છે, અને એ નાદને ભેગા કરી અને મંત્ર યોગની ઉત્પત્તિ થઈ.
કયો નાદનું લક્ષણ શું છે, કયા નાદનું ફંક્શન શું છે, એ શું કરી શકે છે. જેમ મેં કીધું, ઓમકારની અંદર બધું છે. સૃષ્ટિનું સર્જન કરવું છે તો એ ઓમકારનો ઉપયોગ કરાય. શરીરની અંદર રોગ, ઓમકારનો ઉપયોગ કરાય. મારે કંઈક જીવનમાં મેળવવું છે કારણ કે એનો એ ઓમકારનો ઉપયોગ કરાય. મેં એવા વ્યક્તિઓ જોયા છે, અમને એમના મેડિકલ રેકોર્ડ્સ પણ જોયા છે, જેને ભલભલા રોગ ઓમકારથી સાજા કર્યા છે. ખાલી ઓમકાર. તે ઓમકારની અંદર બધું છે. હવે આપણે પૌંડ્ર નાદ ઉપર છે. પૌંડ્ર નાદ, શંખ, પૌંડ્રમ શંખો શું છે? પૌંડ્રમ દધમો મહાશંખમ. કૃષ્ણ અને અર્જુનના શંખને દિવ્ય શંખ કીધા, ભીમના શંખને મહાશંખ. મહા એટલે મહાકાલ. જરાક સમજી લઈએ આ વસ્તુ, કારણ કે એ મૃત્યુ વખતે જો કોઈ પ્રયોગ કરે તો ખબર નથી. સ્મૃતિનું મૃત્યુ નથી થતું કોઈ દિવસ. સ્મૃતિ કોઈ દિવસ મરતું નથી. સ્મૃતિ હંમેશા માટે છે અને છે. અને એ જે હંમેશા માટે છે એ એવી જગ્યાએ છે જેને મહાકાલ કહેવામાં આવે છે. બધાની સ્મૃતિ ત્યાં પડેલી છે. તમારી, મારી, ભગવાન બુદ્ધની, શ્રી કૃષ્ણની, બધી ત્યાં એ મહાકાલમાં પડેલી સ્મૃતિ છે. પણ જે જીવ છે એને મુક્ત થવું છે. એને મુક્ત થવું છે. એટલે સ્મૃતિ બનાવવા વાળા એની અંદર અમુક મોનિટર મૂકવામાં આવ્યા છે. જ્યારે એ જીવ પોતાની યાત્રા શરૂ કરે છે, સ્વહલોકથી ભુવલોકથી ભૂલોક, એ જીવ જ્યારે એની યાત્રા શરૂ કરે છે તો જેમ આપણે એક કેસેટ રેકોર્ડર છે કે એક સીડી છે, અમુક સીડી મૂકવામાં આવ્યા છે. એ જીવ જે યાત્રા કરે છે એ બધું એ સીડી ની અંદર રેકોર્ડ થતું. આપણે તો આ જન્મની જ યાત્રા દેખાય છે, પણ એ મહાકાલની અંદર બધી યાત્રા પડેલી જ છે ત્યાં. એ હવે જીવને મુક્ત થવું છે મહાકાલમાંથી, અને જનલોકમાં જ્યાંથી આત્મા આવ્યો ત્યાં પાછું જવું છે. આ ભૂભુવ સ્વહમાંથી એને મુક્તિ જોઈએ છે. તો એ મહાશંખમ, મહાનો નાદ ઉત્પન્ન કરે છે, જેનાથી એના અને સ્મૃતિના જે કનેક્શન છે, જેનાથી એ ડિસ્ક ચાલી અને બધું કર્મ જે રેકોર્ડ થયું એ કનેક્શન એ ડિસઇન્ટિગ્રેટ કરી છે. જીવ મુક્ત થઈ ગયો, એ નીકળી ગયો બહાર. ભલે સ્મૃતિ પડી રહી મહાકાલની અંદર. બધાની સ્મૃતિ મહાકાલમાં છે. આ સૃષ્ટિમાં કઈ નવું નથી બનતું. આપણને લાગે છે કે આ નવું છે, નવું કઈ નથી. એ મહાકાલમાંથી આવે છે અને રિપીટ થયા કરે છે, અને બધું ત્યાં પડેલું છે. જો આપણને આવડે ત્યાં જતા, તો અત્યારે પણ પતંજલિની મેમરી ત્યાં પડેલી જ છે, કૃષ્ણની મેમરી ત્યાં પડેલી જ છે. ખાલી કોમ્યુનિકેશનની વાત છે. ભલે એ કૃષ્ણ ચાલ્યા ગયા કે પતંજલિ ચાલ્યા ગયા, એનો જીવ મુક્ત થઈ ગયો, પણ એની સ્મૃતિ તો ત્યાં પડેલી છે. બધાની સ્મૃતિ ત્યાં છે. એટલે એ નાદ જે જીવને મુક્ત કરે એને મહાકાલનો નાદ કહેવાય. પણ એ ઓમકારનો જે નાશ કરી નાખે એ ભાગ નથી જે સર્જન કરે. એટલે પૌંડ્ર જે નાદ છે એ બહુ ઘેરો નાદ છે, જેને ભીમે એ નાદ ઉપર અભ્યાસ કરી, જેનાથી વસ્તુઓનું ભાગલા પડી શકે. એ જે સ્મૃતિ સાથે જીવ જોડેલો છે, એ જે કર્મની લેતી દેતી સાથે જીવ જોડેલો છે, એ જોડાણ જ જો કાપવામાં આવે તો એ જીવ મુક્ત થઈ શકે. એવું એને નાદ ઉપર એને અભ્યાસ કરેલો.
પૌંડ્રમ દધમો મહાશંખમ ભીમ કર્મ વૃકોદર. ઓફ ધ ટેરેબલ કર્મ, ભીમ ઓફ ધ ટેરેબલ કર્મ, ઉગ્ર કર્મ કરનારો ભીમ, એને વૃકોદર કહેવામાં આવે છે. આપણાથી તો સેજ કોઈનું લોહી પડે એ જોવાતું નથી. અહીંયા પડે તો જોવાતું નથી, કદાચ ટીવીના સ્ક્રીન ઉપર કોઈકનું પડતું હોય તો એ નથી જોવાતું. અને આ અહીંયા કહે છે કે ઉગ્ર કર્મ કરનારો ભીમ જે છે એને પ્રતિજ્ઞા લીધેલી કે આનું લોહી પીસ. ઉગ્ર કર્મ કરનારો, એનું લોહી પીસ, એનું છાતી ચીરી દુશાસનનું એને લોહી હું પી જવાનું છું. હું દુર્યોધનના જે સાથળ છે એને તોડી નાખીશ. ઉગ્ર કર્મ કરનાર, અંદરની જેટલી અસુરી શક્તિઓને મારી શકાય છે એ પૌંડ્રનાદ છે, એ ડિસઇન્ટિગ્રેશન. કારણ કે જ્યાં જ્યાં અસુર હતા ત્યાં બધે ભીમ આવીને મારી નાખ્યા બધા. બધી અંદરની અસુરી શક્તિઓ છે, એને કેમ દૂર કરવા? તો પૌંડ્રનાદ. પણ એની માટે એક સ્પેશિયલ અગ્નિની જરૂર પડે. એ અગ્નિનું નામ છે વૃક. વૃક એટલે વુલ્ફ બેલીડ. વૃક ઉદર, ઉદર એટલે બેલી, પેટ. હા, વૃક એટલે વરુ જેવું. એટલે એનું નામ કેમ પડ્યું? કારણ કે જેટલું અંદર નાખો એ ખાઈ શકતા હતા, જેટલું અંદર નાખો. પેટની અંદર બે અગ્નિ છે. એક અગ્નિ જેનાથી આપણને ભૂખ લાગે છે, અને એક અગ્નિ ભૂખ લાગ્યા પછી આપણે ખાઈ લીધું, ખાવાનું પચાવવાનું બીજું અગ્નિ છે. પચાવવાની અગ્નિ, લગાડવાની અગ્નિ. આ જો પકડાય તો. ઘણા લોકોને ભૂખ તો બહુ લાગે છે પણ એ પેટ ભરાઈ જાય. એટલે ભૂખ લગાડવાની અગ્નિ નથી, ભૂખ લગાડવાની અગ્નિ એની પાસે છે, ખાવાનું પચાવવાની અગ્નિ નથી. પચાવવાની અગ્નિ, લોહી પચાવવાની અગ્નિ, ઉગ્ર કર્મ પચાવવાની અગ્નિ, એ જે અગ્નિ છે એને વૃક કહેવામાં આવે છે, વૃકોદર. મારા ગુરુ હતા. આમ તો નોર્મલી એ અઠવાડિયામાં 3 જ વખત જમતા હતા. સોમ, બુધ અને શુક્ર 3 વખત જમે. સોમવારે 3 રોટલી અને 1 કપ ચા, શુક્રવારે 3 રોટલી અને 1 કપ ચા, અને બુધવારે એ પૂરું પેટ ભરીને જમે. બાકી કઈ નહીં. કોઈ દિવસ 1 કિલો વજન ઓછું નથી થયું. 77 વર્ષની ઉંમરમાં કોઈ દી શરદી થઈ નથી, કોઈ દી માથું દુખ્યું નથી, કઈ નથી થયું. અને એ 6ઠે માળે રહેતા હતા અને નોર્મલ જીવન જીવતા હતા. એવું નહીં કે કંઈક હિમાલયની ગુફામાં રહેતા હતા. નોર્મલ જીવન. તમે કહો કે 6 વખત ઉપર નીચે આવો તો એ 6 વખત ઉપર નીચે આવે. લિફ્ટ નથી. There was no lift. 6 માળ હતા. કોઈ દિવસ એની એનર્જી ઓછી નથી થતી. અને જો એવો કોઈક દિવસ બને અને આપણે કહીએ કે આજે સાહેબ જરા ખાઈ લ્યો ને, એટલે કે ભલે. કે શું ખાવું છે? તો આઈસ્ક્રીમ ખાવું છે? તો કે ચલો આઈસ્ક્રીમ ખાય. એટલે આઈસ્ક્રીમની દુકાનમાં જાય. એટલે કે કયું આઈસ્ક્રીમ ખાવું છે? એમ નહીં, કયું આઈસ્ક્રીમ ખાવું છે નહીં, એને કે જેટલા છે એક લઈ આવે. અને બધી ડિશ ખાઈ જાય. વૃક ઉદર, પચાવવાની શક્તિ. એનું જે પેટ હતું, એનું જે ફૂલાણ હતું, એ પેટનું એ 4 ઇંચનું ફૂલાણ હતું. એક્સપેન્શન, પેટનું એક્સપેન્શન.
એટલે તમે કયો કે આટલું બધું જમી લ્યો, પછી ખાલી પેટને આમથી આમ કરે એટલે બધું અંદર પચી જાય, ફરીથી જમી લે એટલું ને એટલું, ફરીથી પેટને આમથી આમ કરે, ફરીથી એટલું જમી શકે એટલું પચી જાય. વૃક ઉદર આંખની સામે જોયેલું છે એટલે આપણે એને ઇનકાર નહીં કરી શકીએ. અને આમ ખાય નહીં, એક કહેતા કે જરૂર જ નથી, મારા શરીર ડાયરેક્ટલી સૂર્યમાંથી આવે જ છે, પણ પત્ની છે, બાળકો છે, એટલે એને મનાવવા માટે મારે ખાવું પડે છે. પત્નીને એમ ન થાય કે હું ખાતો નથી, એટલે અઠવાડિયે એક વાર જમી લેવાનું. વૃક ઉદર આપણી પાસે એ શક્તિ નથી. ભગવાનનો એક રૂપ છે જેને ઉગ્ર રૂપ કહેવામાં આવે છે, રૌદ્ર રૂપ કહેવામાં. જે વૈષ્ણવો છે એ ભગવાનને રસ માને છે, રસ, કે એ રસથી ભરેલા છે, એનો રસ પીઓ, હર જગ્યાએ એ રસ પીઓ. ભગવાન પરમાત્માને રસનો રૂપ આપ્યો છે. એમાં જે 9 રસ છે એમાં બધાય રસ વૈષ્ણવ પીવા તૈયાર છે, આ રૌદ્ર રસ કોઈ પીવા તૈયાર નથી. એ એક ભીમે આ સ્પેશિયલ કરી રૌદ્ર રસ પી શકે. એ સાધના કરવું બહુ મુશ્કેલ છે, એ એક જુદી ભક્તિ જ છે. તો ભીમ ઓફ ધ ટેરેબલ ડીડ્સ, ઉગ્ર કર્મ કરનારો ભીમ વૃકોદર, એને આ કહેવામાં. આગળ જાય. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. અનંતા, ક્યારે આપણને અનંતાનું ફિલિંગ આવે છે, અંદર અનંતાની સંવેદના ક્યારે આવે છે? કોઈ એવો પોઈન્ટ છે ત્યારે કંઈક અંદર સમય થંભી જાય છે અને કંઈક અંદર અનંતાની સંવેદના આવે છે. ક્યાંક હિમાલયમાં ગયા હોય અને બરફથી ઢંકાયેલા પહાડ છે અને એ જોતા જોતા ક્યાંક આપણે અનંતામાં ચાલ્યા જાય, કે કંઈક વાર્તા કંઈક અનંતામાં ચાલ્યા જાય, કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની સાથે, આમાં તો કોઈ દેખાતું નથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે બેસી શકે, પણ કદાચ એની સાથે બેઠા બેઠા આ અનંતતામાં ચાલ્યા જાય. અનંત, આ ક્ષણે એ અનંતની અનુભૂતિ છે, પણ એ વર્તમાન ક્ષણની અંદર છે. આપણે વર્તમાન ક્ષણમાં જીવી નથી શકતા. ગઈકાલે આપણે જોઈ ગયા સમયના 2 લીટી છે, એક છે ભૂતકાળથી ભવિષ્યકાળ અને એક સ્વહલોકની લીટી છે જે હર ક્ષણને આમ કાપે છે, ઊભી લીટી જે આમ ઉપર ચડે છે, ઉર્ધ્વગામી લીટી સમય. એ ગઈકાલે આપણે જોઈ ગયા. એવરી મોમેન્ટ ઇન ટાઈમ ઇઝ અ ક્રોસ. હરેક પલ જે છે સમયનો એ ક્રોસ છે. આ રીતે સમય છે, આ રીતે સમય છે, અને જ્યારે આ સમયમાં એ સ્વહલોકનો સમય છે, અંદર એક અનંતતાની ફિલિંગ આવે છે કે સમય જાણે થંભી જાય છે, પણ એ પ્રેઝન્ટ મોમેન્ટની ગહેરાઈમાં છે, વર્તમાન ક્ષણની ગહેરાઈમાં. જેનું ચિત્ત બરાબર એકાગ્ર થઈ જાય છે વર્તમાન ક્ષણની અંદર, ધીમે ધીમે એ વર્તમાનની ક્ષણની અંદર ડૂબતો જાય છે, ત્યારે એક વર્તમાન આવ્યું, બીજું વર્તમાન આવ્યું, ત્રીજું વર્તમાન આવ્યું. આપણે કહેશું કે ભૂતકાળથી ભવિષ્યકાળ થયું, પણ એની માટે તો હંમેશા વર્તમાન જ છે. એને ભૂતકાળ શું, ભવિષ્યકાળ શું, એને ખ્યાલ નથી. એ તો ડૂબી ગયો છે એ વર્તમાનની અંદર. એ જે હંમેશા વર્તમાન છે એને અનંતતા કહેવાય. એ અનંતાનો નાદ જે છે, રાજા, રાજા એટલે જેની અંદર જાગૃતિ છે. આ કઈ આપણી વાત નથી, એ યુધિષ્ઠિરની વાત છે. જાગૃત થઈ ગયો છે, વર્તમાન ક્ષણ પ્રત્યે જે જાગૃત થઈ ગયો છે. આપણે અત્યારે વર્તમાનમાં બેઠા છીએ પણ જીવીએ છીએ વિકલ્પની અંદર. આ ચાલ્યા જ કરે છે, ક્યાંક ને ક્યાંક ચાલ્યા જ કરે. કેવી રીતે પકડશું એ વર્તમાન ક્ષણ? અને એ મેથેમેટિકલ વાત નથી આ વર્તમાન ક્ષણને પકડવું.
હું મેથેમેટિક્સ થી કહું ધીસ ઇઝ ધ પ્રેઝન્ટ મોમેન્ટ ને આ પ્રેઝન્ટ મોમેન્ટ ને હું પકડી લઉં આ વર્તમાન છે, એ શક્ય નથી. હજી અહીંથી હું વિચારું કે આને વર્તમાન કહેવાય ત્યાં તો એ ગયું. લેક્ચરમાં હું બોલું કે આપણે કોઈનું પણ લેક્ચર સાંભળીએ પણ એ વર્તમાનને પકડાતું નથી. એ વર્તમાનને પકડવા માટે વર્તમાનનો ભાવ અંદર ઉત્પન્ન થવું જોઈએ, વર્તમાનનું પ્રેમ ઉત્પન્ન થવું જોઈએ, જીવન પ્રત્યેનું એક લગાવ, એક પ્રેમ થવું જોઈએ. જેમ પ્રેમિકા સાથે બેઠો છું ગાર્ડનની અંદર, એનો હાથ આખી રાત ક્યાં વહી ગઈ ખબર નથી, બસ વર્તમાનની અંદર એની હાથનું સ્પંદન છે. એવી રીતે જ્યારે વર્તમાન ક્ષણની સાથે આપણો એક પ્રેમનો સંબંધ બંધાય છે સમયની સાથે, ત્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળ પડી જાય છે અને વર્તમાન ભાવની અંદર આપણે સ્થિર થઈ જાય છે. હવે ઊભા સમયની અંદર આપણે ઉડતા જાય છે, ભલે જમીન ઉપર પગ હોય, અંદરની ચેતના હવે ઉડતી જાય છે, એ ઉપર ચડે છે. વર્તમાન અનંત વિજય, અને આનું જે લક્ષણ છે એ અંદરની જાગૃતિ છે. પહેલે દિવસે મેં કીધું કે ઘણા બધા નિયમો છે જે આપણે અજાણ્યા છે. નિયમો એવા ઘણા બધા ધર્મો છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, હા ઘણા બધા ધર્મ. જરાક સમજીએ કે આ જાગૃતિ એટલે શું. જેને ધર્મનો ખ્યાલ છે એ જાગૃતિ છે. ધર્મ એટલે પ્રકાશ, જેના જીવનમાં પ્રકાશ છે એ જાગૃતિ છે. રાજા, એને રાજા કહેવાય છે. પહેલે જ દિવસે એક નિયમની વાત કરી કે દુનિયાની અંદર બધું દ્વૈતમાં છે, એટલે જ્યાં સુખ છે ત્યાં દુઃખ તો છે જ. સુખ અને દુઃખ જે છે એ જુડવા બહેનો છે, એક માંગો એટલે બીજું આવવાનું જ છે, એનું બીજ રોપાય જ ગયું છે. હું જેવું ભગવાન પાસે મંદિરમાં સુખ માંગુ છું કે મારા દીકરાને પાસ કરજે, મને એ દેખાતું નથી કે સુખનું પરછાયું જ દુઃખ છે. એ જ એને નિંદ્રા કહેવાય છે. અને એ જો દેખાય કે આ સુખ માંગવાથી એની સાથે જ દુઃખનું બીજ વવાઈ જાય છે, તો આ સુખ હું માંગવું નહીં, એને જાગૃતિ કહેવાય છે. હરેક વ્યક્તિ કંઈક ને કંઈક ઈચ્છા કર્યા જ કરે છે, પણ એને અંદર જાગૃતિ નથી કે એ શું કરી રહ્યો છે. હું કહું છું કે અત્યારે મારી હાલત એવી છે અત્યારે કે ભાઈ ઇલેક્ટ્રિસિટીનું બિલ નથી ભરાતું, પાણીનું બિલ નથી ભરાતું, છોકરાઓના ફીસ નથી ભરાતા. મારી સ્થિતિ નથી બરાબર. જરા હું માંગુ છું અંદરથી મને કંઈક મદદ કરો, પણ જ્યારે હું માંગુ છું કે આ સ્થિતિને સરખું કરું, એક બીજ હું રોપું છું, એ જે હું સુખ જે બધું બેલેન્સ કરવા માંગુ છું, પણ એ મને ખ્યાલ નથી કે એ જે બીજ છે એનું પરછાયું જ બીજું બીજ છે, એ સાથે વવાઈ જાય છે. અને એનું કર્મ ભલે 5-10 વર્ષે આવે, પણ એનું કર્મ પણ ભોગવવું તો પડશે, કારણ કે સુખ અને દુઃખ એકબીજાના પરછાયા છે. આ લીધું એટલે એ આવ્યું છે. અને આપણને એમ લાગે છે કે સુખ લૂંટી લે અને દુઃખને એક બાજુએ મૂકી દે, એ આપણી સૌથી મોટી ભ્રમણા છે. હરેક વ્યક્તિ આખો જીવન એક જ કામ કરે છે, દ્વારપાલનું કામ કરે છે. એના ઘરના દરવાજે ઊભો છે, સુખને અંદર જવા દો અને દુઃખને બહાર રાખો, બસ બીજું કઈ મનુષ્ય કરતો નથી. આ એના જીવનની જો વાર્તા કરવી હોય તો, હા, સુખને પકડી રાખો, દુઃખને દૂર રાખો. અને એને ખ્યાલ નથી કે એક અંદર ગયું એટલે બીજું ગયું, પણ એ એના સમયમાં આવશે. અને એ સમયની ગતિ એને દેખાતી નથી. એને તો એમ લાગે છે કે આ થોડા પૈસા અત્યારે મળી ગયા, સુખ આવી ગયું, પણ એને ખબર નથી કે એ જે મળી ગયા છે એનું જ પરછાયું 5 વર્ષે 10 વર્ષે આવવાનું છે, કારણ કે બે સાથે જ આવ્યા છે ઘરની અંદર. એ જેને વધારે ગુલામીની અંદર આપણે કર્મની અંદર બંધાતા જાય છે, એ આપણને ખ્યાલ.
એ જો આપણને દેખાતું હોત તો આ ક્ષણે આપણે જાગી જાત. તો એ જાગી ગયા પછી અંદર જે અનુભૂતિ થાય છે એ અનંતતાની અનુભૂતિ થાય છે. હા, અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. બીજી રીતે સમજાવું આ અનંતતાને? હા, કે આગળ જશો? તમને જેમ ઠીક સમજવું છે જરા બીજી રીતે. સમુદ્ર છે, મહાસાગર, એની ઉપર લહેર ઉઠે છે. સમુદ્ર છે એ અનંતતા છે. લહેર ઉઠે છે એ અત્યારની સ્થિતિ છે. મારા જીવનમાં ઘણા બધા લહેર ઉઠી શકે છે. હું કહું છું અત્યારે હું બહુ દુઃખી છું, તો સમુદ્રની અંદર એક દુઃખનું લહેર ઉઠ્યું અને દુઃખનું લહેર જ્યારે શાંત થવાનું હશે એના સમયમાં શાંત થશે. પણ હું કહું છું કે હું દુઃખી છું, હું એ લહેર છું. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? તો સમુદ્રની અનુભૂતિ નથી મને લહેરની અનુભૂતિ છે. લહેરને છોડીને મેં સમુદ્રને છોડી અને લહેરની અનુભૂતિ લઈ લીધી. મેં કીધું આ દુઃખ હું છું, હું દુઃખી છું અત્યારે. એવી જ રીતે છે મારા જીવનમાં. કદાચ 5 પૈસા હું કમાઈ ગયો એટલે જરાક અંદર ખુશીનું મોજું આવે છે. ખુશીનું મોજું આવે છે. હું નથી કહેતો કે હું સમુદ્રની અનંતતા છું અને આ લહેર ઉઠી છે સમુદ્રની અંદર ખુશીની જોઈ રહ્યો છું. કોઈ નથી કહેતું. હું ખુશ છું. હું અને લહેર એક થઈ જાય છે. જ્યાં સુધી આપણે નાના નાના લહેરમાં જીવતા જાય છે ત્યાં સુધી અનંતતા નથી. ત્યાં સુધી આજે અત્યારે હું ખુશ છું, અત્યારે હું દુઃખી છું, કંઈક બીજા સમાચાર આવ્યા તો આવો રડવા માટે થઈ ગયો, કંઈક ત્રીજા સમાચાર આવ્યા. એક પછી એક લહેર ઉઠતા જાય છે આપણા જીવનની અંદર અને એક એક લહેરની સાથે આપણે કહેતા જાય છે કે આ હું છું, આ હું છું, આ હું છું. અને હરેક લહેરનું સત્વ સમુદ્ર છે, પાણી છે, એ આપણે ભૂલી જ જાય છે. એ યાદ નથી આવતું કે એ જે દુઃખ છે એ જ પાણીમાંથી બનેલું છે, એ જ પાણીમાંથી બનેલું છે. હું તો એ સત્વ છું જેનો સત્વ દુઃખ પણ છે અને સુખ પણ છે. એ જો સત્વને હું પકડી લઉં તો સુખ દુઃખ તો ખાલી જીવનના લહેર છે. હું તો સમુદ્ર છું, એ મારો સત્વ છે. એ અનંતતાની યાત્રામાં આ લહેરો ચાલ્યા કરે છે. એ લહેર હું નથી. એ જો પકડાય તો એ જે હુંની અનુભૂતિ થાય છે, જે દુઃખે નથી, જે સુખે નથી, જે રડતોય નથી, જે ગરીબે નથી, જે કઈ નથી, એ જે હુંની અનુભૂતિ થાય છે, જે મહાસાગર છે, એ હું અનંતતાની અનુભૂતિ થાય છે, એ અંદર થાય છે. એની માટે સાક્ષી ભાવનો જન્મ થવો કે અત્યારે મારા સ્ક્રીન ઉપર જરા દુઃખનું મોજું આવ્યું, જરા જોઈ લો એને દૂર. કોઈકનું મૃત્યુ થઈ ગયું, દુઃખનું મોજું આવી ગયું, જરા દીકરા એક્ઝામમાં પાસ ન થયા, દુઃખનું મોજું આવ્યું, જરા દૂરથી એને જોઈ લો. એ આપણો એક અંદર ભ્રમણા છે કે આ મારો દીકરો છે. એ જે મરી ગયો છે એની સાથે આપણું કોઈ કનેક્શન છે, એ આપણી ભ્રમણા છે. એ તો લહેરોનું કનેક્શન છે. બોલવું બહુ સહેલું છે. જો જીવી શકીએ આ રીતે, જો જીવાય તો અનંત વિજય રાજા કુંતી પુત્રો, આ બધા અંદરના નાદ છે. એને એ નાદ ફૂક્યું તો તરત જ જે હું દુઃખ સાથે જોડાયેલો તો એ હું અલગ થઈ ગયો, એ મહાસાગર બની ગયો અને દુઃખનું લહેર ચાલ્યા કરે છે એ જોવા માટે. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર આપણે જોઈ ગયા. નકુલ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો. સ્વીટ મ્યુઝિક શું કહેશું એને? સારું, આમ ફર્સ્ટ ક્લાસ મ્યુઝિક બધા સમજો છો?
સંગીત, ફર્સ્ટ ક્લાસ સંગીત, સ્વીટ મ્યુઝિક. હા, કર્ણ. સુઘોષ. સુ એટલે સુખદાય, ઘોષ એટલે ઘોષણા. સુખદાય. નકુલ, નકુલ આપણે જોઈ ગયા જે કોઈ કુલનો નથી, અને જ્યારે એ કોઈ કુલનો નથી એનો શંખ જે વગાડે છે એ સુઘોષ છે. આપણે કુલમાંથી મુક્ત નથી થઈ શકતા. કુલ એટલે અંદરના કુલ, બહારના કુલ તો જે કંઈ હોય એની જોડે કોઈ મતલબ નથી. અંદરનો કુલ, અને જુદા જુદા કુલ છે. થયો તો એ ગુસ્સો કયા કુલનો છે, એનું ગોત્ર કયું છે એ જરા શોધજો અંદર. આપણે બહારના ગોત્રમાંથી નીકળી નથી શકતા. સુઘોષ. જ્યારે શિષ્ય માર્ગ ઉપર ચાલે છે, એક બાજુ એ પોતાની પ્રયાસ કરે છે અને એ થોડા ડગલા ચાલતો જાય છે, તો બીજી બાજુ જે એ શક્તિ છે, પરમાત્માની શક્તિ, જેનો એને ભાસ પણ નથી અત્યારે, હજી તો એ થોડા ડગલા ચાલવાની કોશિશ કરે છે, પણ એ શક્તિ જ્યારે એને અંદર ખ્યાલ આવે છે એ શક્તિને કે આ તો કોઈક મારા તરફ ચાલવાના માર્ગ ઉપર ચાલી નીકળ્યો છે, એ શક્તિ એને મળવાની કોશિશ કરે છે. એ ત્યાંથી પણ કંઈક, ત્યાંથી અમુક સંદેશો, અમુક સંકેત ફેંકે છે. એ ક્યાંક ઊંઘની અંદર સમજાય છે, ક્યાંક આપણે બેઠા હોય તો કંઈક સુગંધની જેમ સમજાય છે, કંઈક નાદની જેમ સમજાય છે. એ સુઘોષ, સુઘોષ છે. ગુરુએ શરીર છોડી દીધું, હજી શિષ્યને બરાબર બેઠું નતું કે એક ગુરુ સાથે કેમ ટેલિફોન લાઈન કરવી, હજી કોમ્યુનિકેશન લાઇન્સ જે હતા એ હજી ખોદાતા હતા. ત્યાં ગુરુએ શરીર છોડી દીધું, અને ગુરુ એક જુદા આયામમાં જીવે છે. આપણને કલ્પના ન કરી શકે એ કયા આયામમાં જીવે છે. શિષ્ય બિચારો પોતાના આયામમાં જીવે છે, અને ક્યાંક એ મૂંઝવણમાં હોય છે, તો ત્યાંથી ગુરુ એને મળવાની કોશિશ કરે છે. એ જે કોશિશ કરે છે એ સુઘોષ છે. એ કોઈક સંગીતના રૂપમાં, કંઈક સુગંધના રૂપમાં ગુરુનું સુગંધ છે. તરત ખ્યાલ આવી જાય છે કે એ હાજર છે. સુઘોષ. કોઈક વાર જો યોગ નિદ્રાના પ્રયોગો કરશું અને નિંદ્રાની અંદર જાગૃતિને લઈ જવાના પ્રયોગ કરશું, તો નિંદ્રાની અંદર ભયંકર અંધકાર છે, અને એ અંધકારમાં આપણે ડૂબતા જવાનું છે, ડૂબતા જવાનું છે. એક સમજો કે પ્રકાશને ઓળખવા માટે આપણી પાસે આંખ નથી અત્યારે. આ જે પ્રકાશ આપણને દેખાય છે એ તો સૂર્યનું રિફ્લેક્શન છે. સૂર્યના એનર્જી જે છે એ આપણા વાતાવરણ ઉપર પડે છે, અને એમાંથી જે નીકળે છે એને આપણે પ્રકાશ કહીએ છીએ. અંદરનો પ્રકાશ આવો નથી. અંદરનો પ્રકાશ કંઈક જુદો છે. એને જોવા માટે કંઈક જોઈએ, એને આ પ્રકાશની સાથે તાલમેલ નહીં કરતા. એ પ્યોર એનર્જીનો પ્રકાશ છે. જ્યારે સૂર્ય એના કિરણો ફેંકે છે તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે અંધકાર છે. અહીંયા પ્રકાશ છે, પણ પૃથ્વી અને સૂર્યની વચ્ચે અંધકાર છે. છતાંય એ અંધકારની અંદર જે વ્યાપ્ત છે એ સૂર્યનો પ્રકાશ છે. એને જોવા માટે જુદી આંખ જોઈએ. એવી રીતે અંદરના પરમાત્માને જોવા માટે એક જુદી આંખ જોઈએ. આ આંખને કંઈક જુદું ટ્રેનિંગ આપવું પડે, એને જુદા પ્રકાશ જોવાની ટ્રેનિંગ આપવી પડે. હવે શિષ્ય જે છે એ નિંદ્રામાં પ્રવેશ કરતો જાય છે, અને ડાર્ક સ્પેસીસ, એટલું બધું અંધકાર છે કે એને બીક લાગે છે, એ રહી નથી શકતો એ અંધકાર. તો ત્યાંથી જે પરમ
એ આ ખ્યાલ છે કે આ કોશિશ કરે છે, એ પરમ તત્વ એને મળવા આવે છે. એ જે મળવા આવે છે એવો સંગીત મૂકે છે ત્યાં, એવો સંગીત એ શિષ્ય સાંભળે છે, એનો મણિપુર શાંત થઈ જાય છે, બીક નીકળી જાય છે, અને એ જે અંધકારની ગહેરાઈમાં ડૂબતો ડૂબતો એ અંધકારની અંદર જે વ્યાપક પ્રકાશ છે એનો દર્શન થાય છે. આ સુઘોષ છે. જેમ આપણે મરી જશું એક વખત ને મૃત્યુ શૈયા ઉપર હશું, તો આ બાજુ આ સૃષ્ટિ છૂટતી જશે. એ બાજુ જે ભુવલોકની સૃષ્ટિ છે એ આપણને મળવાની કોશિશ કરશે. જે સંગીત આપણે કોઈ દિવસ સાંભળ્યું નથી એવું દિવ્ય સંગીત આપણે સાંભળશું, એવા દરિયાના મોજા આપણે સાંભળશું, એવી સુગંધો ત્યાંથી અહીંયા આવશે. એની અંદર મૃત્યુનું ભય બધું નીકળી જશે અને આપણે નીકળી જશું આગળ. પ્રકૃતિની કોશિશ છે, એને ખ્યાલ છે કે આ જીવને મૃત્યુનું ભય છે, એટલે જેમ આપણે એની તરફ જવાની જરૂર છે, ભલે આપણે ગભરાતા હોય, એ આપણને મળવાની કોશિશ કરે છે. ત્યાં ભય નીકળી જાય છે અને મૃત્યુ થઈ જાય છે. આ સુઘોષ છે. જીવતા જીવતા એ જો સંભળાઈ જાય દિવ્ય સંગીત, તો બહુ મોટી ઉપલબ્ધિ થઈ જાય. અને સુઘોષ થયા પછી સુઘોષ નકુલ સહદેવ મણિપુષ્પકો. સહદેવ જે દેવોની સાથે રમે છે, સહદેવ જે દેવોની સાથે રમે છે. મણિપુષ્પકો, મણિ મીન્સ અવ્યક્તથી વ્યક્ત થવું. જે અવ્યક્ત હતું એ વ્યક્ત થાય છે. અને કઈ રીતે વ્યક્ત થાય છે? પુષ્પ જેમ ખીલે છે એ રીતે એ વ્યક્ત થાય છે. મણિપુષ્પકો. એવું એને નાદ કર્યું કે એ જે સુઘોષ, એ જે સંગીત એ આયામમાં હતું, એને આ આયામમાં એને વ્યક્ત કર્યું. એક નવું દર્શન આવ્યું, એક નવું જીવન આવ્યું. સાયન્સના બધાય જે શોધ છે એ મણિપુષ્પકો છે. જેને બેન્ઝીન રિંગની શોધ કરી નીલ્સ બોર, એક દિવસ પોતાના ઘરમાં ઠંડી બહુ હશે એટલે એક ફાયર અગ્નિ મૂકેલી ઘરની અંદર, હા ત્યાં તાપતો હશે, અને એને ઊંઘ આવી ગઈ. અને ઊંઘની અંદર એને સ્વપ્ન દેખાણું જ્યાં એક સરપ હતો અને સ્વરપનું મોઢું અને પૂંછડી બેવ એક પૂંછડી મોઢાની અંદર હતું. એ જેવો ઉઠી ગયો એને ત્યાંથી ત્યાં જે અવ્યક્ત હતું કોઈ બીજા આયામમાં આ આયામમાં વ્યક્ત થઈ ગયું. અહીંયા લઈ આવી અને એને એમાંથી બેન્ઝીન રિંગની શોધ કરી, જેમાંથી આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જન્મ થયો. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર જે બ્રિટિશના પ્લેન્સ હતા એ જર્મનીના ડેમ્સ ઉપર બોમ્બ ફેંકતા હતા ડેમને તોડવા માટે. ડેમ તૂટતા નતા, જેટલા પણ બોમ્બ ફેંકે ડેમ તૂટતા નતા. તો એ લોકોને એમ થયું કે આ કેમ, શું થાય છે? એટલે એક સાયન્ટિસ્ટ હતો, વૈજ્ઞાનિક હતો, એ આની ઉપર કામ કરતો હતો. અને એને એ વૈજ્ઞાનિકને એક આદત હતી, અડધી રાતે એના પાણીનો ટબ ભરી લે અને નાની નાની હોડીઓ સાથે એ ટબમાં રમે. વૈજ્ઞાનિકો ઘણા નાના બાળકોની જેમ હોય છે. આઇન્સ્ટાઈનનું જીવન વાંચીએ તો નાનો બાળક જ હતો. અને એ રમતો તો એના હોડીઓ સાથે. આ બાજુ એને પાણી આમ કર્યું, પણ એ પાણીનું જે કરંટ આમ ગયો અને બીજી બાજુ જે હોડી હતી એકદમ ઉછળી. એ દોડ્યો, ટુવાલે ભૂલી ગયો, દોડ્યો જલ્દી કે એના લેબોરેટરીની અંદર કે એ બોમ્બ જે આપણે ડેમ ઉપર નાખીએ ત્યાં તો ભૂલ કરીએ છીએ. એ તો દૂર પાણીમાં આટલું દૂર નાખીએ તો પાણીનું જે મોજું ઉત્પન્ન થાય એમાંથી ડેમ તૂટી જાય. મણિપુષ્પકો, કંઈક બીજા આયામમાંથી કંઈક દર્શન થયું. એ જે અવ્યક્ત હતું એ આ આયામમાં પુષ્પની જેમ ખીલી ગયું. એ કઈ નવી શોધ નથી, કોઈક બીજા આયામમાં પડેલું છે. આર્કિમિડીઝ જો, આર્કિમિડીઝની વાત બધાને ખબર છે. હા, યુરેકા કરતા કરતા એ કપડાય ભૂલી ગયો.
કપડા વગર ગ્રીસના સ્ટ્રીટ્સમાં એ દોડી ગયો કે મને મળી ગયું છે, મને મણિપુષ્પ. તો આ બધી શક્તિઓ છે એ અંદરના નાદ છે. હા, એનું વર્ણન આ રીતે અહીંયા આપવામાં આવ્યું છે. કાશ્યશ્ચ પરમેશ્વાસ. કાશ્યશ આપણે જોઈ ગયા પ્રકાશ. આ નાદ એવો છે જે આપણને કીન એન્થુઝિયાઝમ જગાડે. અત્યારે એક સબ્જેક્ટ મારે સ્ટડી કરવાનો છે, મારું એક્ઝામ આવે છે, હું સ્ટડી નથી કરી શકતો, તો એવો એક નાદ અંદર જોઈએ મને કે એ નાદ જો હું કરી શકું તો ભણવાની એક મને ઉત્તેજના થાય, ભણવાની એક મોજ આવે. હા, તો જે નાદથી અંદરનું એન્થુઝિયાઝમનું એક્ઝેક્ટ ઉત્સાહ, હા ઉત્તેજના નહીં, ઉત્સાહ. હા, જે અંદરનું ભણવાની ઉત્સાહ વધે, એ ઉત્સાહ વધારવાનો નાદ જે છે એ કાશ્ય, હા, કાશીરાજનો છે. શિખંડ રથ, શિખંડ બહુ અદ્ભુત આ નાદ છે. એક સ્ત્રીને હું જોઉં છું રસ્તા ઉપર, અને અહીંથી કામવાસના જાગે છે મારી અંદર, અને એ કામવાસનાને મારે શાંત કરવું છે. તો એ જે કામવાસના શાંત કરવાનું જે નાદ છે એ શિખંડીનું નાદ. આ બધા ઓમકારના જુદા જુદા રંગો છે. જે કામવાસના જે નાદ શાંત કરે એ શિખંડી. આપણે આપણા જીવનમાં આ બધું પ્રયોગ કરી શકીએ એમ છે. દૃષ્ટદ્યુમ્નો જે માર્ગ ઉપર પ્રકાશ નાખે, જે સારી ખરાબ છે, આ બધા વાઇબ્રેશન્સ છે અંદરના. જ્યારે સાધક માર્ગ ઉપર ચાલે છે, નવો શિષ્ય છે, બિચારાને કેટલી બધી ઉત્તેજનાઓ ખેંચી જાય છે, એને ખ્યાલ નથી કે આ શક્તિને કેમ એકાગ્ર કરવું. ધીમે ધીમે શક્તિ એકાગ્ર કરે છે. જેવું શક્તિ એકાગ્ર કરે છે, અંદર એક નવું નાદ ઉત્પન્ન થાય છે, વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. ગુરજેફની ભાષામાં એને મેગ્નેટિક સેન્ટર કહેવામાં આવે છે. અંદરની એક લોચુંબીય શક્તિ, એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. આને દૃષ્ટદ્યુમ્નનો નાદ કહેવાય. એ શું નાદ છે? અત્યાર સુધી મારું મિત્ર મંડળ ઘણું બધું હતું, પણ એ મિત્ર મંડળમાં બધાને સાધનામાં રસ નથી. એમાંથી કદાચ એકાદીને હોય તો હોય, બાકીના જે 15-20 મોજ શોખમાં જ રસ છે, એને કઈ સાધનામાં ચાલવાની રસ નથી. હવે એક વખત સાધનામાં આપણે દાખલ થઈ ગયા તો મિત્ર મંડળ તો એ જ રહે છે, પણ એક વખત અંદરનું દૃષ્ટદ્યુમ્નનો નાદ અંદર આવી ગયો, મેગ્નેટિઝમ અંદર આવી ગયો, એ વાઇબ્રેશન આપણા શરીરની અંદર ચાલતું થઈ ગયું, તો જે મિત્રને આપણા લક્ષ્યમાં રસ ન હોય એ ધીમે ધીમે આપણા જીવનમાંથી નીકળી પડશે. આપણે કંઈ કરવું નહીં પડે. આને મેગ્નેટિક સેન્ટર કહેવાય. લોચુંબીય અંદરનું એક વાઇબ્રેશન છે, એ ઓછા થઈ જ જશે. અત્યાર સુધી હું જે તે ખાતો હતો, હા, પણ એક વખત અંદરનું દૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન થઈ ગયું, એનું નાદ અંદર ચાલવા માંડ્યું, તો જે ખોરાક મને સાધનાના માર્ગે લઈ જવાનું છે એ ઓટોમેટિકલી, મારે કોઈ ચોપડી વાંચવાની જરૂર નથી કે આને સાત્વિક કહેવાય ને તે કહેવાય. એ ઓટોમેટિકલી અંદરથી એનો વિવેક આવતો જ જશે. આ દૃષ્ટદ્યુમ્નનો છે. અને જે જૂનો ખોરાક હતો એ ધીમે ધીમે ઓછું થતું જશે. મહેરબાની કરીને દબાવીને નહીં છોડતા, એની મેળે પડી જવા દો. અંદરનો દૃષ્ટદ્યુમ્નનો નાદ ઉત્પન્ન થવા દો. જે નહીં ખોરાક આપણા માફક નહીં હોય એની મેળે પડી જશે. પણ ચોપડીમાં વાંચો કે આને સાત્વિક કરાય અને આને છોડી દો, તો જે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું કામ છે પેટનું, એને મગજથી નહીં કરતા. મહેરબાની કરીને એક લોપસાઇડેડ થઈ ગયું છે અત્યારે ડાયટ, નેચરોપેથી ને ડાયટ ને આ ને તે ને.
હા, જે પેટનું કામ છે મનુષ્ય દિમાગથી કરો. અંદરનું એક દૃષ્ટદ્યુમ્ન ઉભો થશે, એની મેળે થઈ જશે. જે વાતાવરણ અનુકૂળ નથી, સોરી, જે વાતાવરણ મારી સાધનાની અંદર ધીમે ધીમે એવા સંજોગો અંદરથી ઉત્પન્ન થશે કે અનુકૂળ વાતાવરણ થઈ જશે, હું સાધના કરી શકીશ. આ ઓટોમેટિકલી થઈ જશે. કદાચ હું કંઈક જોબ કરતો હોઉં તો સડનલી ક્યાંકથી ઓફર આવશે કે તારે આ જગ્યાએ ટ્રાન્સફર જોઈએ છે. એ અંદરનો દૃષ્ટદ્યુમ્નનો નાદ ઓટોમેટિકલી ઉત્પન્ન કર્યો. પણ મગજથી નહીં નક્કી કરતા, ઓ આ નાની જગ્યામાં હું સાધના નથી કરી શકતો, આનાથી મને સારી જો જગ્યા મળી જાય, એ નહીં કરતા. અંદરના દૃષ્ટદ્યુમ્નનો નાદ ઉત્પન્ન કરો, એની મેળે પ્રકૃતિ કરી આપશે. આ દૃષ્ટદ્યુમ્નનો નાદ છે. વિરાટશ્ચ, વિરાટશ્ચ. અહીંયા 3 છે વિશુદ્ધિમાં. હમ, HUM. એમાં જે મ છે એ વિરાટનો નાદ છે. એ વિરાટનો નાદ છે. એ આપણને સ્પેસમાં લઈ જાય છે. એ નાદ ડીપ રિલેક્સેશનમાં લઈ જાય છે. કઈ ન આવડતું હોય, ખાલી બેસીને 2 મિનિટ વાઇબ્રેટ કરી લીધું તો ત્યાં ને ત્યાં, જ્યાં ઓફિસમાં હોય ત્યાં શાંતિ આવી જાય છે. જ્યાં છે એ વિરાટનો નાદ છે, જે બધું બોડી અને બ્રેઇન ને રિલેક્સેશન આપે છે. સાત્યકી ચ અપરાજિત, એક્સક્યુઝ મી, અપરાજિત છે. આ ભાવ કેન્દ્રનો નાદ છે. લાઓ ત્સે કહેતા, સી ધ ટ્રીઝ ઇન અ સ્ટોર્મ. એક તોફાન આવે છે અને આ જો આ મોટો ઝાડ, એનો અહંકાર જો આ મોટો ઝાડનો, એ બધી જગ્યાએ લડવાની કોશિશ કરે છે, પણ જ્યારે તોફાન આવે છે ત્યારે એ તોફાન એને ઉખડીને ફેંકી દે છે. લાઓ ત્સે આવી વાત કરે. પણ ઘાસના છોડને જો એ તોફાન આવે છે, ઘાસનો છોડ સૂઈ જાય છે, તોફાન નીકળી જાય છે, એ ફરીથી ઊભો થઈ જાય. જીવનની અંદર ઘણા બધા તોફાનો આવશે. એ જીવનનું નામ જ તોફાન છે. અને એ અહંકારને જો સૂઈ જતા આવડતું હોય તો તોફાન એને અડતા નથી. તોફાન નીકળી જાય છે, એ ફરીથી ઊભો થઈ જાય છે. આપણે આપણી જાતને કંઈક માની લીધું કે હું તો મોટો ઝાડ છું અને મારી નીચે તો કેટલા લોકો આરામથી છાયામાં સૂતા છે, જો પૂછું અને હું તો આવો છું, તો તોફાનની અંદર એ ઝાડ ઉખડીને એને ફેંકી દેવામાં આવશે. એ ભલે જેટલો પણ ઊંચો હોય. જીવનમાં 2 જાતના બલ છે, મનોબલ, આત્મબલ. મનોબલ જેને આપણે વિલ પાવર કહીએ છીએ. આત્મબલ નો વિલ પાવર. આપણે વિલ પાવરને બહુ સારી વસ્તુ માનીએ છીએ. વિલ પાવર એટલે ઝાડ જેવો મારો ઈગો છે. વિલ પાવર એટલે જે પરિસ્થિતિ છે એ ગમે તે આવે હું એને બદલાવી નાખીશ. આત્મબલ એટલે પરિસ્થિતિ ભગવાને મોકલી છે, હું મારી જાતને કેમ નહીં બદલાવી નાખ. એ આત્મ કોઈને બદલાવા જાતો નથી, એ પોતાની જાતને જ બદલાવી નાખે છે. એ ઘાસના છોડની જેમ સૂઈ જાય છે. આ ભાવ કેન્દ્રની વાત છે, આ શરણાગતિની વાત છે, આ સુરતાની વાત છે. જો પકડાય મનોબલ મારું ધાર્યું થવું જોઈએ. મનોબલ હું ધારું તે કરી શકું છું. મનોબલ મેં નક્કી કર્યું ને આ ફેક્ટરી નાખીશ, જો મેં નાખીને બતાવી દીધું. મનોબલ. આત્મબલ
મારી ઈચ્છાને મારે એક બાજુએ મૂકી દેવી છે. એની ઈચ્છા શું છે એની માટે હું થોડી જગ્યા આપું, એની ઈચ્છા જરા અવતરિત થાય. આ સિચ્યુએશનમાં એને શું કરવું છે? પ્રતીક્ષા. આત્મબલમાં પ્રતીક્ષા છે, તિતિક્ષા છે, મનોબલમાં ઉતાવળ છે. આ જો પકડાય તો ઘાસનો છોડ જે છે એ સૂઈ શકે છે, બલ છે એવું બની જાય આપણે. તો સાત્યકી, જેનો કોઈ હરાવી નથી શકતું, એ ઘાસના છોડને કોઈ હરાવી નથી શકતું. જેનો અહંકાર એવો થઈ ગયો, એને જીવનના જેટલા પણ ઊંચ નીચ આવે, જે કઈ ચડાવ ઉતાર આવે, જે કઈ તોફાન આવે, એને કોઈ હરાવી નથી શકતું. એનું સુરતા જે છે એ અંદરનું બરાબર પ્રતીક્ષામાં, એ અંદરનું પરમાત્મા સાથે છે. એની જે ઈચ્છા હશે એના જીવનમાં થશે. એને પોતાની કોઈ ઈચ્છા નથી રહી, પોતાનું કોઈ મનોબલ નથી રહ્યું. આત્મબલમાં જીવે છે સાત્યકી, જે અપરાજિત છે. દ્રુપદો, દ્રુપદનો નાદ છે, વૈરાગ્યનો નાદ છે. વૈરાગ્યનો દુકાનમાં જાઉં છું અને જે મારા સંસ્કાર પ્રમાણે જે વસ્તુ મને ગમતી હશે ત્યાં મારું ધ્યાન ખેંચાય છે. આજકાલ તો બહુ મોટા બધા સ્ટોર્સ હોય છે જેની અંદર બધું મળે છે અને એવી રીતે મૂકવામાં આવ્યું છે કે આપણું ધ્યાન ત્યાં ઓટોમેટિકલી ખેંચાય. આજકાલ તો એક નવી નવી રીત કેમ મૂકવું કે અંદર કસ્ટમર આવી ગયો એ ખાલી હાથે પાછો ન જાય. રાઈટ? ધ્યાન કેવી રીતે ખેંચવું. આપણે ગણીએ એક શર્ટ છે, એક શર્ટ ઉપર મારું ધ્યાન પડ્યું, હવે ધ્યાન ખેંચાય છે. એ ધ્યાન ખેંચાય છે, અંદરથી ઈચ્છા જન્મે છે. અંદરથી ઈચ્છા જન્મે છે. હું ભાવ પૂછું છું, એ કહે છે કે ભાઈ 200 રૂપિયાનું શર્ટ છે. હવે મારી જે શક્તિ છે એ 100 રૂપિયાની શક્તિ છે. એટલે કાં તો હું એમ કહી શકું કે હવે ગમે તેમ આ શર્ટ કમાવીને હું બતાવી દઈશ કે હું એ પૈસા ઉત્પન્ન કરીને આ શર્ટને હું ખરીદી લઈશ. તો એ જગ્યાએ રાગનો જન્મ થાય છે. આ સમજાય છે? રાગનો જન્મ થાય છે, આસક્તિનો જન્મ થાય છે. જોઈ લીધું શર્ટને, જરાક અંદરથી ઈચ્છાને પણ જોઈ લીધી, અને જેવું રાગ જન્મ થાય છે અંદરથી એવું નાદ આપણે ફૂંકવાનું છે કે એ રાગ ત્યાં સમાઈ જાય, રાગનો વૈરાગ્ય થઈ જાય, આપણે જીવનમાં આગળ ચાલતા જાય. બાકી એ જો રાગ જન્મી લીધું તો શર્ટ દુકાનમાં રહી જશે, પણ એ શર્ટને ચિત્તની અંદર આપણે આગળ લેતા જશું, એનું વજન આપણે ઉઠાવતા ફરતા હશું. અને એવું તો કેટલું વજન આપણે ઉઠાવીએ છીએ, ક્યાં ક્યાં રાગ જન્મેલી છે. આપણે વજન ઉઠાવવામાં બહુ હોશિયાર છે. આપણને ગમે છે, અંદર ખાલી થઈ જાય તો આપણને, અને બુદ્ધ ભગવાન કહે છે ભિક્ષુ એમ્પ્ટી ધ, તારી નાવડી ખાલી કર. આપણને રાગ અને દ્વેષ આ જે છે એ કેટલું બધું અંદર ભેગું કર્યું છે વજન. આ ગમે છે, આ મેળવવું છે, આ મેળવવું છે, એ બધાય રાગ જે છે એને વૈરાગ કેમ? એ પણ એક ઓમકારની છટા છે. તો એ પણ નાદ અંદર જ્યારે ઉત્પન્ન થાય એ દ્રુપદનો નાદ છે, એનો શંખ છે. દ્રુપદ દ્રૌપદેયાશ્ચ, ઓ બાપરે, દ્રૌપદીના દીકરાઓ જે છે એ બધાએ પોતપોતાના નાદ કર્યા. દ્રૌપદી જ્યારે સહદેવ સાથે પરણે છે ત્યારે મૂળ આધારમાંથી નાદ નીકળી આવ્યો. તમને ખ્યાલ હશે કે કોઈક મજૂર કરતા જોઈએ તો એ મજૂર જ્યારે આપ ઉપાડે છે એમ કરે છે. એ નાદ એને શક્તિ આપે છે અંદર. કરાટેમાં જાય તો કરાટે માસ્ટર શું કહે છે? યોય, અંદર લડવા માટે તૈયાર થઈ જાય, એવો નાદ અંદર ઉત્પન્ન કર કે લડવા માટે તું તૈયાર છે.
આ જુદા જુદા જે કેન્દ્રના નાદ છે એ દ્રૌપદીના દીકરાઓ છે. એ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલો હોય તો આપણને સપોર્ટ આપશે, જે કાર્યમાં આપણને જમીન ઉપર ચાલતા હશું એક ઠોસપણું આપશે. એ જો સ્વાધિષ્ઠાનમાંથી ઉત્પન્ન થયેલું હોય તો કોન્ટ્રાક્શન. કેમ એક કાચબો એના પોતાના પગને અંદર ખેંચી લે છે, એના ઇન્દ્રિયને અંદર ખેંચી લે છે, એ કોન્ટ્રાક્શન છે, એની શક્તિ આપશે. એ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલો હોય હા તો એક જાતનું છેદવાની શક્તિ આપશે, એક જાતનું કન્ઝ્યુમેશનની શક્તિ આપશે, ખાઈ જવાની શક્તિ આપશે. એટલે કોઈકનું ખાઈ જવું નહીં, દુઃખને ખાઈ જવું. હા, આ જે બધા નાદ છે એ દ્રૌપદીના દીકરાઓના નાદ છે. દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે. આ બધાથી પૃથ્વી હલી ગઈ. આ જરાક લાંબુ છે. મેં બે નિયમ આપને સમજાવ્યા હતા. એક આકર્ષણનો નિયમ જેને ગ્રેવિટેશન કહેવામાં આવે છે. હા, ગુરુત્વાકર્ષણ. બધાય આકર્ષણ જે છે એ ગુરુત્વા, એટલે પૃથ્વી તત્વનું ગુણ છે ગુરુત્વાકર્ષણ. હવે એ કહે છે પૃથ્વી વિપતે, અને આપણે એની સામે સાધકને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી નીકળીને આકાશ સુધી ઉડવું છે, એને ઉડવું છે આકાશમાં. તો એ કયો ફોર્સ છે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી પણ વધારે સ્ટ્રોંગ છે, જે એને આગળ લઈ જાય? એ મેગ્નેટિઝમનો ફોર્સ છે. અને જ્યારે અંદરના બધા નાદ આવે છે ત્યારે અંદરના જે બધાય જે હું છે, નાના નાના હું, ગુસ્સાનો હોય કે ગમેનો હોય, એ બધાય જે સરખી રીતે લાઈનમાં ઊભા રહી જાય છે. જે મેગ્નેટિઝમ એકબીજાને તોડતું હતું, અંદર મેગ્નેટિક શક્તિ નથી, લોચુંબીય શક્તિ નથી, એ લોચુંબીય શક્તિ આવી જાય છે સાધકમાં. એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ ઉડવા માંડે છે. હું નથી કહેતો પંખ લઈને ઉડવા માંડે છે, આ અંદરની ઉડાણ છે. એટલે જેવા આ નાદ ઉત્પન્ન થયા, અંદરનું બધાય જે એક એક કણ હતું એ ગોઠવાઈ ગયા, અંદરની મેગ્નેટિક શક્તિ ઉત્પન્ન થઈ, એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા વધારે પાવરફુલ હતું, સાધકને ઉપર તરફ લઈ ગયું. પૃથ્વી વિપતે, સર્વશઃ પૃથ્વી વિપતે. હવે પૃથ્વીની જે શક્તિ હતી આપણને નીચે રાખવાની, અધોગતિમાં રાખવાની, પાંચ ઇન્દ્રિયોમાં, દેહ ધ્યાસમાં ફસાઈને રાખવાની, એ જે પૃથ્વીની શક્તિ હતી એ નબળી પડી ગઈ. સાધક ઉપર હવામાં ઉડવા માંડ્યું. 2 મિનિટ બેસો, આ શ્લોક પૂરું કરી નાખીએ. સૌભદ્ર, સૌભદ્ર એટલે કલ્યાણકારી. એક વખત અંદરથી ઉડવા માંડ્યો સાધક, એ જે કરે છે જીવનની અંદર એ કલ્યાણકારી. સૌભદ્ર, સૌભદ્રનો દીકરો, સુભદ્રનો દીકરો, સૌભદ્ર કલ્યાણકારી. એ જે કંઈ હવે વ્યવહાર કરે છે એ કલ્યાણકારી. કારણ કે હવે પોતાનો કોઈક મતલબ જ ન રહ્યો. જ્યાં પોતાનો કોઈ મતલબ જ ન રહ્યો, પોતાની કોઈ કર્મ રહ્યું જ નથી, હવે જે ક્રિયા થાય છે હા એ બધાના કલ્યાણ માટેની ક્રિયા થાય છે. સૌભદ્ર એ ઓટોમેટિક. મહાબાહુ, મહાબાહુ હા, સ્ટ્રોંગ શોલ્ડર્સ વાળું મહાબાહુ, જેના ખંભા એકદમ સ્ટ્રોંગ છે. હા, હવે એનું કર્મ જે છે એનું કર્મ એ કરે છે, એ જે કરે છે એને ખૂબ શક્તિ મળે છે અને એનું કર્મ એ કરે છે. શંખાન દધમુહુ પૃથક પૃથક. આ બધા શંખો એક પછી એક એના ઓર્ડરમાં પૃથક પૃથક વાયગા. અને સાધક જે હતો એ જે ગુરુત્વાકર્ષણમાં સિંહનાદ, જે ભીષ્મએ જે સિંહનાદ ફૂકી અને એને ફરીથી ખેંચી લીધેલો હતો પૃથ્વીના કબજાની અંદર, આ બધાય જે વાયગા એક પછી એક એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ ફરીથી એ સાધનાની ભૂમિમાં ઉડવા માંડી.
અહીંયા આપણે પૂરું કરીએ. હા, હજી એક શ્લોક બાકી છે, પણ એ બધું સાંજે લઈ લેશું આપણે. 5 મિનિટ રાધે કૃષ્ણ કરી. ધીમેથી આંખ ખોલીએ. અહીંયા આ સેશન પૂરું કરીએ આપણે. તમે બધાએ 2 કલાક બહુ શાંતિથી બેઠા એ બદલે થેન્ક યુ. આ લય આપણા બધાના જીવનની અંદર એક મણિપુષ્પક બનીને આવે એ પ્રાર્થના સાથે પૂરું કરું. ઈશ્વરની ઈચ્છા હશે.